નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1513મો એપિસોડ અને 1513મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ચોમાસું આવ્યું, પ્લાન ક્યાં? પ્લાન પ્રી મોન્સૂન પ્લાન ક્યાં છે તેની સમીક્ષા કરવી છે. નગર મહાનગરોમાં પ્રી મોન્સૂન પ્લાનની શું સ્થિતિ છે તેની સમીક્ષા જરૂરી છે, એટલે મુદ્દે બોલવું છે. અને બીજો મુદ્દો છે 5000 રૂપિયા. 5000 રૂપિયામાં પાપ. જી હા, માત્ર 5000 રૂપિયામાં ગર્ભપાતનું પાપ. દીકરા દીકરીનો ભેદ આજે પણ કેવી રીતે છે અને કેવા લોકો કેવી જગ્યાએ ગર્ભપાત કરવાનું રેકેટ ચલાવે છે તેનો પર્દાફાશ કરવો છે. પરંતુ શરૂઆત ચોમાસું આવ્યું, પ્લાન ક્યાંના મુદ્દાથી. આમ જોઈએ તો છેલ્લા લાંબા સમયથી આપણા રાજ્ય અને દેશભરના અનેક પ્રદેશોમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળે છે, એવી સ્થિતિ સર્જાય છે. પરંતુ વિધિવત રીતે ચોમાસું પ્રવેશ કરી રહ્યું છે દેશની અંદર, અને શરૂઆત દક્ષિણ ભારતથી થઈ છે. હવામાન વિભાગ મુજબ કેરળમાં આ વર્ષે 8 દિવસ વહેલા ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. કેરળમાં ચોમાસું બેસવાની સત્તાવાર તારીખ 1 જૂન હોય છે. 2009 પછીનું આ સૌથી પહેલીવાર એવું બન્યું છે, એટલે કે લગભગ 16 વર્ષ પછી પહેલીવાર ચોમાસાનું વહેલું આગમન થયું છે. 2009માં 23 મે ચોમાસું કેરળ રાજ્યમાં પહોંચ્યું હતું. સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું કેરળમાં ખાસ કરીને 1 જૂનમાં આવે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. પરંતુ આ વખતે ચોમાસું 8 દિવસ વહેલું કેરળમાં આવી ચૂક્યું છે અને એની અસર મહારાષ્ટ્ર અને મુંબઈમાં જોવા મળી છે. મુંબઈમાં પણ ગઈકાલે આપણે તમામ લોકો જાણીએ છીએ 100 વર્ષ કરતાં વધુ વર્ષનો રેકોર્ડ. મુંબઈના દ્રશ્યો જોજો, ગઈકાલના 100 વર્ષ કરતાં પણ વધુ વર્ષ બાદનો આ રેકોર્ડ ગઈકાલે તૂટ્યો છે. લગભગ 107 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે અને મે મહિનામાં પહેલી વાર આ સદીની અંદર આટલો મુશળાધાર વરસાદ વરસ્યો છે. 1918માં આ જ પ્રકારે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ ક્યારેય પણ મે મહિનાની અંદર આટલો વરસાદ નહોતો વરસ્યો. ગઈકાલના દ્રશ્યો આપ જોઈ શકો છો. હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું 26 મે મુંબઈમાં પહોંચી ચૂક્યું છે. છેલ્લા 69 વર્ષમાં પહેલીવાર એવું છે કે ચોમાસું મુંબઈમાં આટલું વહેલું આવ્યું છે. ગઈકાલે મુંબઈમાં 11.8 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે કેટલી ખરાબ સ્થિતિ હતી આપ જોઈ શકો છો. મેટ્રો હોય કે એરપોર્ટ, તમામ જગ્યાએ કે લોકલ રેલવે, તમામ જગ્યાએ જળબંબાકારની સ્થિતિ હતી. અને એટલે જ સવાલ એ છે કે ગુજરાતમાં અને દેશમાં, સમગ્ર દેશમાં ચોમાસું ક્યારે આવશે અને ચોમાસું આવે છે વહેલું તો કયા પ્રકારની આપણી સ્થિતિ છે. સેટેલાઇટ તસવીર આપને બતાવીશ. સેટેલાઇટ ઇમેજ આજની જોજો. આપ સેટેલાઇટ ઇમેજ જોજો. આ સેટેલાઇટ ઇમેજ જોજો એટલે આઈડિયા આવી જશે કે કયા કયા વિસ્તારની અંદર છે. ગુજરાત ઉપર વાદળા જોઈ શકો છો. સમગ્ર ગુજરાત ઉપર આ વાદળા છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર. આ સેટેલાઇટની આજની ઇમેજ છે અને એ જ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે. આજની વાત કરીએ અને છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ આ સિઝન જ નહીં પણ છેલ્લા 1 દશકથી અમરેલીમાં વરસે છે. અમરેલીના તમે ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. અમરેલીમાં મિની વાવાઝોડા સાથે ગાજવીજ સાથે વરસાદ ગઈકાલથી આજ સુધીમાં જોવા મળ્યો. વહેલી સવારે ધારી, રાજુલા, પીપાવાવ, જાફરાબાદમાં પણ આ પ્રકારનો વરસાદ હતો. ધારીના સરસિયા, ફાછરિયા, ગોવિંદપુર સહિતના તમામ ઠેકાણે આ પ્રકારે વરસાદ હતો. રાજુલાના કોસ્ટલ બેલ્ટમાં પણ આ જ પ્રકારનો વરસાદ જોવા મળ્યો. કેટલો ભારે પવન ફૂંકાયો છે આપ જોઈ શકો છો. કડાકા ભડાકાની સાથે આ પ્રકારે વરસાદ પડ્યો છે. આવી સ્થિતિ ભાવનગર જિલ્લામાં પણ જોવા મળે છે. ભાવનગર જિલ્લામાં આંધી સાથે વરસાદ વરસ્યો છે. તળાજા, મહુવાના દરિયાકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં પણ મિની વાવાઝોડા જેવી સ્થિતિ હતી અને ત્યાં પણ ભર ઉનાળે, એટલે સત્તાવાર રીતે તો ચોમાસું થયું પણ નથી અને ચોમાસા જેવી સ્થિતિ આપ જોઈ શકો છો. જળ ભરાવ જોઈ શકો છો. અને ચિંતા આજે એટલે કરવી છે કે જો ચોમાસું અત્યારથી શરૂઆત કેવી થશે એના સંકેત આપી રહ્યું છે, ત્યારે આપણી પ્રી મોન્સૂન કામગીરી કયા પ્રકારની છે. નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા, પાણી કેટલું ભરાયું છે આપ જોઈ શકો છો. ભાવનગર હોય કે સિહોર, મહુવા હોય, તમામ ઠેકાણે
આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા અઠવાડિયાની અંદર જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં પવન પણ ફૂંકાયો છે, વૃક્ષો પણ ધરાશાયી થયા છે અને આ સંકેત છે તોફાની ચોમાસાની. દક્ષિણ ગુજરાતની વાત કરી લઉં તો આજે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. સવારે સુરતના જહાંગીરપુરા, રાંદેર સહિતના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો. આપ જોઈ શકો છો. ગ્રામીણ વિસ્તારની અંદર વાત કરીએ આપણે તો કોસંબા, ઓલપાડ, માંગરોળ તાલુકામાં પણ આ પ્રકારનો વરસાદ થયો, જેના કારણે અનેક ઠેકાણે પાણી ભરાયા. ડાંગરનો પાક જે સૂકવ્યો હતો એને પણ નુકસાન થયું છે, વૃક્ષો ધરાશાયી થયા છે. આપ જોઈ શકો છો. આ ગ્રામીણ વિસ્તાર સુરતનો જ નહીં પણ શહેરની અંદર પણ આ સ્થિતિ છે. મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં પણ આ જ પ્રકારે ભારે પવન ફૂંકાયો છે. ક્વાંટ તાલુકાના ધોળી મટોળી ફળિયામાં પવન સાથે વરસાદ પડતા અનેક મકાનોના પતરા છાપરા ઉડી ચૂક્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. અનેક ઠેકાણે ટ્રાફિકની સમસ્યા પણ એના કારણે સર્જાઈ હતી. ભરૂચમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી. હવે પાક નુકસાનીની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતના ભાવનગરની અંદર સવિશેષ ડુંગળીનો પાક હોય છે અને આ ભયાણની અંદર છેલ્લા 4 દિવસની જે સ્થિતિ સર્જાય છે આપણે દ્રશ્યો જોઈ શકો છો. માત્ર વરસાદ વરસે છે એવું જ નથી, દરિયાની અંદર પણ જબરજસ્ત કરંટ જોવા મળે છે. ભાવનગરના ઊંચા કોટડા દરિયાની અંદર 4 થી 5 ફૂટના ઊંચા મોજા જોવા મળ્યા છે. ભારે કરંટ જોવા મળ્યો છે. દરિયાકાંઠાના નજીક પ્રવાસીઓને ન જવા માટે સૂચના અપાઈ છે. આ જ રીતે દ્વારકાના ગોમતી ઘાટ બાદ સનસેટ પોઈન્ટ, ભડકેશ્વર મંદિર, મહાદેવ મંદિર નજીક પણ આ જ પ્રકારનો કરંટ જોવા મળ્યો. દરિયામાં 8 થી 10 ફૂટ ઊંચા મોજા જોવા મળ્યા છે. સુરતના ડુમ્મસના દ્રશ્યો જોજો, અહીંયા તો જબરજસ્ત કરંટ જોવા મળ્યો છે. દરિયાના પાણી ગણેશ મંદિરના પગથિયા સુધી પહોંચી ગયું, મંદિરના પગથિયા ડૂબ્યા છે. સહેલાણીઓને પણ દરિયાકાંઠાથી દૂર રહેવાનો સૂચના અપાઈ છે. આપ જોઈ શકો છો ક્યાં સુધી પાણી પહોંચ્યું છે. હવે આગાહીની વાત કરી લઈએ તો આવતીકાલે ભારે વરસાદની આગાહી. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ તમામ વિસ્તારોમાં છે. આવતીકાલ બાદ 29 તારીખની વાત કરી લઈએ તો 29 તારીખે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ત્યાં પણ આ જ પ્રકારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. હવે સવાલ એ છે કે જો ચોમાસું વહેલું આવે છે અથવા તો ચોમાસું વહેલું બેસે એ પહેલાં પણ આ જ પ્રકારનો માહોલ રહે છે તો અત્યાર સુધી પ્રી મોન્સૂન કામગીરી પહોંચી છે ક્યાં? અને જો પ્રી મોન્સૂન કામગીરી અધૂરી રહેશે તો નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં સ્થિતિ કેવી સર્જાશે? સારી વાત અને રાહતની વાત એ છે કે અમદાવાદની સાબરમતીનું સાફ સફાઈનું મોટાભાગનું કામ પૂર્ણતાને આરે છે. સાબરમતી કિનારે જે વાસણા બેરેજ જે છે, બેરેજનો એક દરવાજો જે ક્ષતિગ્રસ્ત હતો તે બદલવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે, જેના ભાગરૂપ સાબરમતી નદીને ખાલી કરી આખું સફાઈ અભિયાન પણ થયું. વાસણા બેરેજના 15 નંબરનો દરવાજો બદલવાની કામગીરી ચાલુ છે. 25 ટન વજનના લોખંડનો દરવાજો 3 ભાગમાં બેરેજમાં લવાશે અને 6 જૂન સુધીમાં એ કાર્યવાહી પૂર્ણ થશે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. વાત વડોદરાની કરીએ. વડોદરામાં તમામ લોકો જાણો છો વિશ્વામિત્રી નદીના કારણે પૂર આવે છે. વિશ્વામિત્રી નદી આજુબાજુમાં જે એન્ક્રોચમેન્ટ હતું એના કારણે સાંકડી થઈ ગઈ હતી અને લાંબા સમયથી ડ્રેઝિંગ નહોતું થયું એટલે એનું વોટર કેરિંગ કેપેસિટી ઓછી હતી. પણ 1200 કરોડના ખર્ચે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. 100 દિવસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો હતો. ચોમાસું નજીક છે છતાં આ કામગીરી પૂરી થઈ નથી. જે જાણકારી મળી છે એ પ્રકારે 90% કામગીરી પૂર્ણ થઈ છે તેવો પ્રશાસનનો દાવો છે. જોકે સમાજ સાવલી રોડ પરથી પસાર થતી નદીની 200 ફૂટની સેફ્ટી વોલ તૂટી ચૂકી છે. તો નાળા ઉપર લોખંડની ગ્રીલ 5 ફૂટની હતી તે તૂટતા 2 ફૂટની રહી ચૂકી છે. જો વરસાદના પાણી ભરાય તો રાહદારી વાહન ચાલકો નદીમાં ખાબકી જાય તેવી સ્થિતિ છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં જે પૂર આવ્યું હતું એમાંથી બોધપાઠ લીધો પરંતુ પૂરી કામગીરી થઈ નથી. હવે અમદાવાદની વાત કરી લઈએ તો અમદાવાદનો સૌથી મહત્ત્વનો રોડ એસજી હાઈવે. એસજી હાઈવેનું આખું ડેવલપમેન્ટનું કામ ચાલે છે. આપ જોઈ શકો છો હર્ષ સંઘવીએ કહ્યું હતું ડસ્ટ ફ્રી કરવાનું અને એ જ અંતર્ગત એનું વાઇડનિંગ બી કરાય છે, નવા બ્રિજ પણ બને છે. પણ એસજી હાઈવે પર મુખ્ય જે રોડ છે આ એસજી હાઈવેના સર્વિસ રોડ એ ચોમાસામાં ડૂબવાનું નક્કી છે. કારણ કે જે નવી ટ્રેક બનાવી છે તે ઘણી ઊંચી છે. મુખ્ય માર્ગ કરતાં સર્વિસ રોડ 3 ફૂટ નીચો કરી દેવામાં આવ્યો છે અને જેના કારણે સર્વિસ રોડ ઉપર પાણી ભરાશે. સાથે જ આ કામ કેટલું ઝડપી ચાલશે એ કહેવું મુશ્કેલ છે
કારણ કે એસજી હાઈવે પર ફ્લાયઓવર બ્રિજ અને 6 લેન બનાવવાની કામગીરી 6 મહિના પહેલાં શરૂ થઈ હતી. હજુ પણ આ કામગીરી 3 વર્ષ સુધી ચાલશે. લાંબી કામગીરી છે, માની શકાય છે, પણ એ ધ્યાનમાં રાખવું પડશે કે એસજી હાઈવે મુખ્ય રોડ છે અને જો સર્વિસ રોડ પર પાણી ભરાશે તો તમામને તકલીફ પણ પડશે. હવે એએમસીએ શું કામગીરી કરી અમદાવાદની એ વાત કરી લઈએ તો જોધપુર રોડમાં એએમસી એ 11 મહિના પહેલાં શરૂ કરેલો વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી ચોમાસામાં મુશ્કેલી સર્જી શકે તેમ છે. જોધપુર રોડમાં 11 મહિના પહેલાં અંદાજે 1100 કરોડના ખર્ચે 6 ફેઝમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. રોડ બનાવવાની જાહેરાત 2023માં કરાઈ હતી. સમગ્ર વોર્ડમાં વ્હાઇટ ટોપિંગ રોડ પૂર્ણ થતાં 7 મહિના હજુ સુધી લાગશે. જ્યારે 1 જૂન સુધીમાં બીપીએમસી એક્ટ હેઠળ તમામ કામગીરી સામાન્ય સંજોગોમાં બંધ કરી દેવાની હોય છે. 1 જૂન આવવાની તૈયારી છે. ચોમાસું વહેલું છે, પણ અમદાવાદમાં અનેક ઠેકાણે કામ અધૂરા છે. અમદાવાદના કોટ વિસ્તારમાં પણ ડ્રેનેજની કામગીરી ચોમાસામાં હેરાનગતિનું કારણ બની શકે તેમ છે. રાયપુર પાસે ડ્રેનેજની કામગીરીને લઈ રોડ વચ્ચે ખોદકામ કરાયું છે. આમાં દ્રશ્યો જોઈ શકો છો. એએમસી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેર વિભાગના જણાવ્યા પ્રમાણે આ કામગીરી 5 જૂન સુધી પૂર્ણ કરી દેવાનો પ્રયાસ કરાશે. તો બીજી તરફ કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણનું જે કામ ચાલે છે અને રોડની વચ્ચે ડ્રેનેજની કામગીરીના કારણે ત્યાં પણ ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાશે. હવે વાત રાજકોટની કરી લઈએ તો રાજકોટ કોર્પોરેશને અલગ અલગ વોર્ડમાં પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરી છે. પાણીના નવા કનેક્શન આપવા માટે પાઇપલાઇનની કામગીરી છેલ્લા 3 મહિનાથી યથાવત છે. વોર્ડ નંબર 7, 10, 11, 12, 13માં પાઇપલાઇનની કામગીરી થઈ રહી છે, જેને લઈ શહેરના આ તમામ વોર્ડ અનેક ઠેકાણે ખોદી કાઢ્યા છે. શહેરના હાઈ પ્રોફાઇલ જગન્નાથ વિસ્તારમાં પણ વેપારીઓની દુકાન પાસે ચોમાસાના 8 દિવસ પહેલાં રસ્તા ખોદી કાઢવામાં આવે છે. આ કામગીરી પૂર્ણ થઈ નથી. સત્વરે આ કામગીરી પૂરી કરવી જરૂરી છે. વડોદરા કોર્પોરેશનની વાત કરું તો હજુ અહીંયા પણ પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ નથી થઈ. શહેરના અનેક વિસ્તારોને રાજમાર્ગ પર વરસાદી ડ્રેનેજ, પાણીની લાઇન, ડ્રેનેજ, ટનલની કામગીરી, આ બધી કામગીરીઓ બાકી છે. વડોદરાના વારસિયા રિંગ રોડ પાસે 2 કિલોમીટર લાંબી માઇક્રો ટનલ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે, જે ચોમાસા પહેલાં પૂર્ણ થવાની હતી પરંતુ અધૂરી છે. માંડ 50% કામગીરી થઈ છે, જેના કારણે એક તરફનો રસ્તો બંધ છે. આ જ પ્રકારની સ્થિતિ અનેક ઠેકાણે વડોદરામાં જોવા મળે છે. જો આ કામગીરી પૂરી ન કરવામાં આવે તો સમસ્યા સર્જાશે. જામનગરની અંદર પણ વાત કરીએ તો જામનગરના સમર્પણ હોસ્પિટલથી ખંભાળિયા બાયપાસને જોડતો આ રસ્તો 2 રસ્તા છે. અહીંયા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને ભૂગર્ભ ગટરની પાઇપલાઇનો બિછાવવા માટે જાન્યુઆરીથી એક તરફનો રસ્તો ખોદી નાખ્યો છે. અહીં એક તરફ ડબલ પટ્ટીનો રસ્તો ચાલુ છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા રહે છે. કામ પૂરું ન થાય અને પૂરું ન થવા પાછળના જે કારણો છે તે ખોદાણ દરમિયાન મોટા પથ્થરો જમીનમાં તોડતા વાર લાગી છે એવું કહેવાયું છે. પણ જો કામ પૂર્ણ નહીં થાય તો જામનગરની અંદર પણ સમસ્યા થશે. જૂનાગઢમાં પણ અનેક ઠેકાણે અધૂરા કામ આજે પણ જોવા મળે છે. ભૂગર્ભ ગટરની લાઇન ત્યાં નખાય છે, રસ્તાઓ ખોદાઈ ગયા છે. વોર્ડ નંબર 7ના દ્રશ્યો જોજો. છેલ્લા 4 મહિનાથી વધુનો સમય વીતી ગયો છે, પણ અહીંયા રસ્તાનું સમારકામ થયું નથી. ખાસ કરીને જ્યાં જ્યાં પ્રી મોન્સૂન કામગીરી પૂરી રીતે નથી થઈ ત્યાં સમસ્યા સર્જાય તેવી સ્થિતિ જબરજસ્ત છે. કારણ કે આ તો વાત માત્ર રોડ રસ્તા અને ડ્રેનેજની છે. ઇલેક્ટ્રિફિકેશન કેવું છે, ત્યાં આગળ પ્રી મોન્સૂન કામગીરી થઈ છે કે નહીં, ગટરોની સાફ સફાઈ થઈ છે કે નહીં. સુરતની વાત કરીએ તો ત્યાં તો મેટ્રો ચાલે છે, મેટ્રોનું કામ અધૂરું છે. ઠેર ઠેર બધું ખોદી કાઢાયું છે. ત્યાં દર વખતે આપણે જોતા હોઈએ છીએ ખાડી પુરાવતું હોય છે, એટલે ત્યાં પણ આ સ્થિતિ જોવી પડશે. વૃક્ષોનું સ્ટ્રીમિંગ સમયસર થતું નથી. વૃક્ષો ભારે પવન ફૂંકાય છે, વરસાદની પેટર્ન બદલાઈ છે, અનેક ઠેકાણે જમીનદોસ્ત થાય છે. ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવા દેવાંગભાઈ દાણી છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એએમસીના, અંબાલાલભાઈ પટેલ સાથે છેલ્લે વાત કરી અને ચોમાસું કેવા પ્રકારનું છે એ જાણીશું. દાણી સાહેબ, અમદાવાદ મોટું શહેર છે, વરસાદની પેટર્ન બદલાઈ છે. એક સાથે 24 કલાકમાં 5 થી 10 ઇંચ વરસાદ વરસે છે. અનેક એવા લોકેશનો છે જ્યાં પાણી ભરાય છે. ખાસ કરીને નવા ડેવલપ થતા વિસ્તારોમાં તો જબરદસ્ત સમસ્યા છે, કારણ કે આપણે ટીપીડીપી તો કરી દઈએ છીએ અને મસ્ત મજાનો રોડ બની જાય છે, બિલ્ડરો સ્કીમો મૂકી દે છે, પણ ડ્રેનેજની સમસ્યા સર્જાય છે. આ વખતે એવી સ્થિતિ ન સર્જાય તે માટે કયા પ્રકારનું આયોજન, અને જો ચોમાસું વહેલા બેસે તો કયા પ્રકારની સ્થિતિ સર્જાશે?
રોનકભાઈ, આપે જે વિષય લીધો કે પ્રી મોન્સૂન પ્લાન એડવાન્સની અંદર આપ ચાલ્યા છો, એ માટે આપને પણ અભિનંદન આપું છું, આપની સમગ્ર ટીમને. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાન એક તૈયાર કરવામાં આવ્યો છે, જે આ બુકલેટની અંદર પણ આપ બતાવી શકો છો. મહાનગરની અંદર કંટ્રોલ રૂમ 2 થી 3 દિવસની અંદર શરૂ થશે. તેની અંદર મલ્ટિપલ લેવલ એમએ કે વોટર લોગિંગ સ્પોટ હોય, તદુપરાંત ઝાડની પણ ફરિયાદ આવે તો એનું ટ્રીમિંગ અથવા તો એને ઝડપથી નિકાલ થાય, અને ફાયર એફટેટ વિભાગ, આ ત્રણેય વિભાગનું સંકલન કરીને કંટ્રોલ રૂમ ખાતેથી 3 દિવસની અંદર આ કંટ્રોલ રૂમ શરૂ થઈ જશે, અને 24 કલાક એરાઉન્ડ ધ ક્લોક ચોમાસું પૂરું થાય ત્યાં સુધી આ કંટ્રોલ રૂમ ચાલુ રહેશે. એન્જિનિયરિંગ વિભાગની હું વાત કરું તો એન્જિનિયરિંગ વિભાગની અંદર મહાનગરની અંદર પ્રી મોન્સૂન પ્લાનગીરી જે કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયગાળા દરમિયાન, તો એની અંદર પહેલો તબક્કો છે કે મહાનગરની અંદર આવેલા 505 ચોરસ કિલોમીટરનો એરિયા છે, જેની અંદર 80 લાખ જેટલા નગરજનો વસવાટ કરતા હોય છે. જો કેચપીટ સફાઈ જે પાણીનું જલ્દી વહન કરી દે તો લગભગ 67,000 જેટલી જે કેચપીટો આવેલી છે એની સફાઈનો પ્રથમ તબક્કો પૂરો કરવામાં આવ્યો છે. બીજા તબક્કાનું કામ ચાલુ છે, એ પણ ટૂંક સમયની અંદર પૂરું થશે. ડ્રેનેજ લાઇન જે પાણીનું વહન કરે છે એ ડ્રેનેજ લાઇનોનું મોટાભાગે ડિસિલ્ટિંગ કરવામાં આવ્યું છે, એટલે કચરો એમાંથી દૂર કરવામાં આવ્યો છે. તદુપરાંત ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટરના જે પમ્પિંગો જે ચાલે છે ઇલેક્ટ્રિકની મદદથી, એ પમ્પિંગના એફિશિયન્સી પણ વધારવામાં આવી છે. જે પંપોની એફિશિયન્સી 50% કરતાં ઓછી હતી, એ પંપોની એફિશિયન્સી એને બદલવામાં આવ્યા છે, અથવા તો એની એફિશિયન્સી વધારવામાં આવી છે. પૂર્વની અંદર વાત કરવામાં આવે તો ઈસ્ટર્ન ટ્રંક લાઇન નરોડાથી શરૂ કરી આપણે વાત કરીએ કે એને સાબરમતી સુધી, અને વૈષ્ણવદેવીથી શરૂ કરી ભાડજ, થલતેજ, બોપલ, ગુમા, સોબો આપણે વાત કરીએ કે ફતેવાડી, સરખેજ, ત્યાં આગળ થઈ આ ટ્રંક લાઇનનું કામ પણ પૂરું થવા આવ્યું છે. તો આ બંને લાઇન ચાલુ થવાથી પૂર્વની સમસ્યા અને પશ્ચિમની જે સમસ્યા છે એ હલ થશે. સાબરમતીનું શુદ્ધિકરણ એ લગભગ 5 જૂન સુધીમાં આનું પૂરું થશે. પરિણામે સાબરમતીની જે નદીની વહન ક્ષમતા છે એ પણ પૂરી થશે. બીજી જે વાત કરી રોનકભાઈ, જે જગ્યાએ રોડના કામ ચાલુ છે ત્યાં આગળ બેરિકેડિંગ કરવામાં આવશે, જેથી નગરજનોને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં, એટલે રોડ જ્યાં આગળ પૂરા નહીં થઈ શકે. જે આપણે વાત કરી કે વ્હાઇટ ટોપિંગ રોડ, આ વ્હાઇટ ટોપિંગ રોડનું આયુષ્ય ખૂબ જ લાંબુ છે, પરંતુ એને બનતા વાર લાગે છે. અમદાવાદની અંદર યુટિલિટી, ઇલેક્ટ્રિસિટી હોય, ગેસ પાઇપલાઇન હોય, આ તમામ યુટિલિટી નીચે આવેલી છે. એ યુટિલિટીની પણ ઘણીવાર ભંગાણ થતા હોય છે. પરિણામે વ્હાઇટ ટોપિંગ રોડ બનતા પણ સમય લાગતો હોય છે, પણ એનું આયુષ્ય લાંબુ છે. આ વ્હાઇટ ટોપિંગ રોડ જ્યાં અધૂરા હશે તેને આપણે બેરિકેડિંગ કરવામાં આવશે, જેથી નગરજનોને તકલીફ ના પડે. જે મહાનગરની અંદર હોર્ડિંગ્સ આવેલા છે એ હોર્ડિંગ્સના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ એ પણ આ મેળવવાની હાલ કામગીરી ચાલુ છે. પરિણામે જે સ્ટેબિલિટીના હોર્ડિંગ હશે જેનાથી કોઈ મોટી જાનહાનિ ન થાય એટલા માટે એ હોર્ડિંગ્સ પણ એને ઉતારવામાં આવશે. આમ એન્જિનિયરિંગ ક્ષેત્રે પાણીનો નિકાલ કરવા માટે ઝાડ પડે જ્યારે પવન આવે ત્યારે એ ઝાડ ઝડપથી ઉપડે, એ કંટ્રોલ રૂમની અંદર તરત જ ઝોનની અંદર મેસેજ જાય, એ ઝાડ ઝડપથી એનો નિકાલ થાય. અને ઇલેક્ટ્રિસિટી અથવા તો વાત કરીએ કે જે અમારા અંડરપાસ આવેલા છે 19 અથવા 20 કરતાં વધારે અંડરપાસ, એનું બેરિકેડિંગ, જો વોટર લોગિંગ થાય તો એનો ડીવોટરિંગ પંપ એને ચાલુ કરવામાં આવે. મોટાભાગના અંડરપાસ ચાલુ રહે, અથવા તો એના ગેટ સમયસર બંધ થઈ જાય જો પાણી ભરાય. જી સર. દાણી સાહેબ, જો પ્રયાસ એટલા માટે આપણે વાત કરીએ કે અંડરટેકિંગ જે અંડરપાસ આવેલા છે, હા પ્રયાસ સારો છે દાણી સાહેબ, પણ દર વખતે પ્રયાસ પછી પણ આપણે જાણીએ છીએ પાણી ભરાય છે. અનેક એવા વિસ્તાર છે જ્યાં ગટરોના પાણી ઉભરાવા લાગે છે, જે અનેક એવા વિસ્તારો છે, એવા લોકેશનો છે જ્યાં પાણી ભરાય છે. અને આપણે જાણીએ છીએ કે હવે એ સિસ્ટમ ગઈ કે 1 ઇંચ, 2 ઇંચ, 3 ઇંચ વરસાદ, આપણે તમામ લોકો જાણીએ છીએ કે 5-10 ઇંચ વરસાદ એકસાથે ખાબકે છે. આ સંજોગોમાં જલ ભરાવ સત્વરે ઉતરે એવા કેવા પ્રયાસ થયા છે, ને ખાસ કરી જે નવા ડેવલપ વિસ્તાર છે જ્યાં ડ્રેનેજ લાઇનના જબરજસ્ત સમસ્યા છે ત્યાં શું સુધાર કરાયા છે? રોનકભાઈ, જે પણ એરિયામાં ગામનું પાણી ગામમાં રહે
એટલા માટે તળાવ ઊંડા કરવામાં આવ્યા છે. બોપલ, ગુમા, વસ્ત્રાપુર, ભાડજ તળાવ હોય, પૂર્વના તળાવો હોય, મધુમાલતી તળાવ હોય, મકરબાનું તળાવ હોય, એના સ્ટ્રોમ લાઇટના નેટવર્કો પૂરા કરવામાં આવ્યા છે. અને મોટા ભાગે જે સોસાયટી એગ્રી થઈ હોય એ સોસાયટીની અંદર પર્કોલેટિંગ વેલ ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગરના લોકસભાના લોકપ્રિય સાંસદ અમિતભાઈ શાહે પણ સોસાયટીએ પત્ર લખી મહાનગરપાલિકા દ્વારા, રાજ્ય સરકાર દ્વારા પર્કોલેટિંગ વેલ પણ બનાવવામાં આવે છે. પરિણામે એ પાણી જમીનની અંદર સોસાયટીની અંદર સીધું ઉતરે એટલે મોટે ભાગે પર્કોલેટિંગ વેલના કામ પણ પૂરા કરવામાં આવે છે. આમ પર્કોલેટિંગ વેલ હોય, તળાવ ઊંડા કરવાના હોય, દક્ષિણની અંદર અત્યારે ચંડોરા તળાવનું ડિમોલેશન કરવામાં આવ્યું. આ ચંડોરા તળાવ એ ખોદવાનું કામ ચાલુ છે. એટલે આ બધા એરિયામાં જે પાણી ભરાય છે એ મોટે ભાગે આ બધી નવી વ્યવસ્થાને કારણે અમારો સંગીન પ્રયત્ન છે કે આ પાણી ભરાય નહીં અને વાહન વ્યવહાર મૂવેબલ રહે એ માટેના અમારા નિશ્ચિત પ્રયત્નો છે. દાણી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું કે આપના પ્રયત્નો સફળ થાય. અપેક્ષા એ પણ રાખું કે જ્યાં કામ અધૂરું હોય તે સત્વરે પૂરું થાય. અને એટલા માટે કે આગાહીકારો આગાહી કરી રહ્યા છે આ વખતે વહેલા ચોમાસાની અને ધોધમાર વરસાદની, અનઇવન વરસાદની. અંબાલાલભાઈ પટેલ સાથે મેં થોડાક સમય પહેલાં વાત કરી છે, એ જોઈ લઈએ. અંબાલાલભાઈ, ગઈકાલે મુંબઈથી સમાચાર આવ્યા એ પ્રકારે 107 વર્ષ જૂનો ચોમાસાનો રેકોર્ડ તૂટ્યો અને વહેલું ચોમાસું ત્યાં આવી ગયું. આપણા ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું ક્યારથી બેસશે, કયા પ્રકારનું હશે ચોમાસું, અને દર વખતની જેમ શું દક્ષિણ ગુજરાત એટલે કે વલસાડ વાપીથી ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે? ગુજરાતમાં ચોમાસું લગભગ હવે થોડાક દિવસમાં જ આવવાની શક્યતા રહે છે, જૂનની શરૂઆતમાં. પરંતુ ગુજરાતમાં ચોમાસું લગભગ શરૂઆતમાં કેટલાક ભાગમાં 5 થી 7 તારીખમાં અંધારો વરસાદ થશે અને 10મી જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં અને કેટલાક ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં 10મી જૂન આસપાસ વરસાદ આવી શકે. તે પૂર્વે 5 થી 7 તારીખમાં અંધારો વરસાદ કેટલાક ભાગમાં આવશે. એટલે ગુજરાતમાં 10મી જૂન આસપાસ ચોમાસું પહોંચવાની શક્યતા ખરી. અંબાલાલભાઈ, ચોમાસું બેસે તે પહેલાં છેલ્લા એક અઠવાડિયાથી આપણે જોઈએ છીએ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ગાજવીજ સાથે વરસી રહ્યો છે, ક્યાંક ખાબકી રહ્યો છે. આ વરસાદને કેવી રીતે મૂલવી શકાય અને શું હવે પછી સત્તાવાર રીતે ચોમાસું બેસે, આપ જે કહી રહ્યા હતા ત્યાં એ દિવસોમાં, ત્યાં સુધી આ જ પ્રકારનો વરસાદ યથાવત રહેશે? હું એટલે પૂછું છું કે જેનાથી પ્રી મોન્સૂન કામગીરી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં કેવી થશે તે નિશ્ચિત કરી શકાય. અત્યારનો જે વરસાદ જે છે એ મારા ખ્યાલ મુજબ પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણાય છે અને જૂનની શરૂઆતનો વરસાદ છે એ ચોમાસાની ગણતરીમાં આવશે. એટલે અત્યારનો હાલનો જે વરસાદ છે એ વરસાદ લગભગ 27મી મેથી 29-30 જૂન સુધીમાં ઘણા ભાગોમાં આવશે. કેટલાક ભાગમાં 3 જૂન સુધી વરસાદ ખાબકી શકે છે. પરંતુ આ જે વરસાદ જે છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં, આહવાડના વલસાડના ભાગોમાં વધારે થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત નવસારી, તાપી, નર્મદાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત વડોદરાના ભાગો, તારાપુરના ભાગો, કપડવંજના ભાગો, ખંભાતના ભાગો, ભરૂચના ભાગો, આ ભાગોમાં પણ વરસાદ થશે. ગાજવીજના પ્રમાણે વધારે વરસાદ થશે. પણ રોનકભાઈ એક પશ્ચિમી વિક્ષોભ આકાર લઈ રહ્યો છે અને તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. લગભગ 80 થી 90 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની શક્યતા છે અને હેલ સ્ટોર્મની પણ શક્યતા છે. ઘણી વખત હેલ સ્ટોર્મ થતું હોય છે કે એરિએશનને પણ મુશ્કેલી કરતું હોય છે. એટલે આ હેલ સ્ટોર્મના કારણે આ પવનની ગતિ જે છે એ રાજસ્થાનના ભાગો સુધી આવી અને લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તેની અસર થશે. જેના કારણે પાટણ, લગભગ બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે પવનનું જોર વધારે છે. 40 થી 50, 60 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પરંતુ દાહોદ, લીમખેડા
અને અન્ય ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. આપણા જે ગુજરાતના પૂર્વીય ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. એટલે હવે વરસાદી સિસ્ટમો સક્રિય થશે અને લગભગ આપણે 28થી 29-30 તારીખ વરસાદ આવશે. પણ જે જૂનની ગણતરીમાં વરસાદ લેવામાં આવે છે એ વરસાદ 5, 6 અને 7માં અંધારો વરસાદ કેટલાક ભાગમાં આવશે અને 10મી જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોને ચોમાસું આવરી લે છે અને ત્યાર પછી ચોમાસું થોડુંક નબળું પડી જવાની શક્યતા રહેશે. જી, એ હકીકત છે કે તમામ લોકો કહી રહ્યા છે કે આ વખતે ચોમાસું વહેલા આવશે. હું તો પોલીસની અંદર હવામાનના આ પ્રકારના સમાચાર, આ પ્રકારના કાર્યક્રમ હું સતત એટલે કરતો રહ્યો છું કે આપણે લોકો પણ સતર્ક રહીએ, પ્રશાસન પણ સતર્ક રહે. સાથે જ હવામાનની આગાહીની જે પણ આપણને સમાચાર મળે તેના કારણે આપણા આયોજનો આપણે એ પ્રકારે પ્લાન કરી શકીએ. સાથે જ પ્રશાસન પણ પ્લાનિંગ કરે, કારણ કે એમનું પ્રી મોન્સૂન કામગીરીનો પ્લાન હર હંમેશ પેપર પર રહે છે. અપેક્ષા રાખીએ કે આ વખતે એડવાન્સમાં જાણકારી જ્યારે મળી છે ત્યારે પેપર ઉપર નહીં, જમીન ઉપર પ્રી મોન્સૂન કામગીરી કરે. કારણ કે પ્રશાસન પ્રી મોન્સૂન કામગીરી કરે કે ન કરે, ઉપરવાળો તો સમયસર જ નહીં, સમય કરતાં વહેલા વરસાદ આપવાનો છે અને દર વખતે વધુને વધુ વરસાદ આપે છે. હવે પ્રશાસને સતર્ક થવાની જરૂર છે, કારણ કે દર ચોમાસે નગર હોય કે મહાનગરપાલિકા અનેક ઠેકાણે ભારે નુકસાન થાય છે, નાગરિકોને હેરાનગતિ થાય છે.